ખરેખર લાઈવ કરો હેતલબેન તમે? પ્રતાપ બાપા હવે દાદાની તબિયત સારી છે ને? બહુ સારી જીગરભાઈ, ટનાટનો. એટલે તો હિતેશભાઈ ને દેખાડ્યા. સરસ સરસ, મજા આવી, મને પણ આનંદ થયો. આનંદ કે તમે મને રૂબરૂ આજે દર્શન આપ્યા છે. ફોન ઉપર તો આપો જ છો, પણ દર્શન આજે રૂબરૂ આપ્યા એમ. ના આજે મેં કીધું હાલો 5-10 મિનિટ હું આ શીખી લઉં. મેં કીધું કોક ને જોઈન્ટ થવું તો આનંદ આવે ને બધાને આનંદ કરાવીએ. પણ એ જરૂરી બાપુ, તમે બધાને લાઈવ માં હોવ જ છો, તો પછી એમને એ પણ કેવું કે લાઈવ આ રીતની લાઈવ કરતો પણ મજા આવે એમ. પેલા એકલા નવરા બેઠા હોય ને કંટાળો આવે. કોઈ ના હોય ત્યારે બધાને આનંદ આવે. નહીં, ચાલો કોઈ નથી આપણી લાઈવ માં, તો તમે તો મારી જોડે વાતો કરો છો, મન ખુશ થઈ જાય. હું જીગરી, હું કીએ જીગરી? ઓ જીગરી, અત્યારે કરું, હાલો કરો, હું બીજી આઈડી થી આવીશ. કોમેન્ટ નાખીએ. કરો. હા હેતલબેન, હેતલબેન ની આઈડી જીગરભાઈ નામ આવો, હું જય હાલો. મેરડી છે ને? હા એ તમે જોઈન કરી લો ને. જોઈન્ટ જ છે, હું લગભગ જાવ જ છું. એની લગભગ 99% જાવ જ છું. એવું છે? તો હું પણ હમણાં હાલ જ એમને લાઈક ની મેસેજ. હિતેશભાઈ, હા દાદા, એ હેતલબેન ની લાઈવ ચાલુ થાય ને મારામાં લિંક નાખી દેજો. પણ હવે વોટ્સએપ મારામાં આ તો ચાલુ જ રહેશે બાપુ. ઈ તો જીગરભાઈ ભલે, ને કહી દેજો. હા જીગરભાઈ નાખી દેશે, હાલો નહીં તો મારામાં. હા એટલે જીગરભાઈ નાખી દે તમારામાં ને, કારણ કે હું બીજા ફોન થી આવે. થોડીક વાર બેસો હેતલબેન, થોડીક વાર બેસો પછી કરો ચાલુ. હાલો. પ્રતાપ બાપા કા ઉલ્ટા ચશ્મા, જીગરભાઈ કહી રહ્યા છે. ભાઈ ઉલ્ટા ચશ્મા નથી વાલા, સીધા જ છે. હવે હાથે કરીને ઉલ્ટા કરો માં શેના ઉલ્ટા ચશ્મા ભાઈ? હેતલબેન લાઈવ કરો એટલે આવશે. જીગરભાઈ કરો, અમે આવીએ બધા. હવે હું બીજી આઈડી થી આવું. આ મારું લાઈવ તો ચાલુ રહેશે. હું બીજી આઈડી હા થી તમારા આવી હેતલબેન કરો ચાલુ. હાલો હમણાં આવી બધા. એમ મને ઉલટા દેખાય છે, તમે ફોન ઉલટો પકડેલો લાગે છે. તમને બધું ઉલટું જ દેખાય છે ભાઈ. તમે અમારા જેવા સુદામાની ઝૂંપડી આવો નહીં એટલે હું બધું ઉલટું દેખાય. સમજ્યા? બરાબર ને હિતેશભાઈ? સમજ્યા ભાઈ જીગરભાઈ? તમે શું છે અમારા જેવા બોલો બાપુ, ફોન આવી ગયો તો. ના એમાં એવું છે હિતેશભાઈ, આ જીગરભાઈ એમ કે છે ઉલટા ચશ્મા. એમાં એવું છે, તમને શું છે અમારા જેવા સુદામાની બધી વસ્તુ ઉલટી દેખાય. બરાબર ને? ઓકે સાચી વાત. સંવિધાન દિવસ છે, જય ભીમ. સાચું કે ખોટું? સાચી વાત. એમને ફોન ઉલટો કરી દીધો બાપુ, આપણે ઉલટા જ દેખાઈએ ને એમને. હા એટલે ઉલટું દેખાય બધું ભાઈ. હા હજી અમે બીજા ઓપ્શન માં જાય ને એટલે અમારા 10 માથા દેખાય. કેટલા? 10 બતાવું સમજ્યા આપડે. જીગરભાઈ? જોવો મારો ભાઈ 4 માથા વાળો થયો. અને ટૂંક સમયમાં હજી 10 માથા કાઢવા. કેટલા? 10. હવે અમારે રાવણ થઈને ફરવું છે.
અત્યાર સુધી